નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2025-26 માટે બહાર પાડવામાં આવી છે। તો ખેડા તથા આણંદ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ભરતીની કાર્યવાહી કરવા આવનાર છે, જેની વિગતો નીચે મુજબ છે। તો મિત્રો, અહીં એપ્રેન્ટિસ સંવર્ગનું નામ જોઈએ તો BE એન્જિનિયર, સિવિલ, યાંત્રિક, ઇલેક્ટ્રિકલ અને અન્ય ગ્રેજ્યુએટ BA, BCom, BBA, BSc અને અન્ય કોઈપણ શાખાના સ્નાતક ઉમેદવારો આ એપ્રેન્ટિસમાં ભાગ લઈ શકે છે। અહીં માસિક 15,000 સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2ની અંદર જે સંવર્ગ છે તે ડિપ્લોમા એન્જિનિયર, સિવિલ, યાંત્રિક, ઇલેક્ટ્રિક જગ્યાઓ ઉપર પણ એપ્રેન્ટિસની ભરતી થશે। અહીં 16,000 રૂપિયા માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। 3 નંબરની મિત્રો જે જગ્યા છે તે ITI 2 વર્ષનો ટ્રેડવાળા ઉમેદવારોની ભરતી થશે, જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન, સિવિલ, યાંત્રિક માટેની જગ્યાઓમાં ભરતી થશે। અહીં માસિક સ્ટાઇપન્ડ 9,000 મળવાપાત્ર થશે। લાયકાત ધરાવનાર ઉમેદવારોએ એપ્રેન્ટિસ એક્ટ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા અથવા MSDE અથવા MHRD અથવા NATS અથવા MATSમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે। તેમજ નીચે મુજબની વિગતે જેવા કે ડિપ્લોમા ડિગ્રી, ITI ઉત્તીર્ણ થયાનું સર્ટિફિકેટ અને તમામ સેમિસ્ટરની માર્કશીટ, 10માની માર્કશીટ, એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબરની વિગતો, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે જરૂરી દસ્તાવેજો નકલો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ સ્થળ અધિક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ, જૂની જિલ્લા પંચાયત કચેરી સામે, પવન ચક્કી રોડ, બેંક ઓફ બરોડાના પ્રથમ માળે, નડિયાદ ખાતે હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂની તારીખ છે 9/12/2025ના રોજ। ઇન્ટરવ્યૂ સમય સવારે 10 કલાકેથી બપોરે 2 કલાક સુધીનો રહેશે। ઉપરોક્ત સંવર્ગમાં પસંદગી બાબતે તેમજ જગ્યાઓ બાબતે તમામ સત્તાઓ સક્ષમ અધિકારીની રહેશે। એ મિત્રો, ઉપરની લાયકાત ધરાવતા હોય અને એપ્રેન્ટિસ કરવા માંગે છે તેવા મિત્રો માટે એક આ સારા સમાચાર છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની અંદર એપ્રેન્ટિસની ભરતી થવા જઈ રહી છે। તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરથી તારીખ 9/12/2025ના રોજ આપવામાં આવેલા સરનામે પોતાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈ અને મર્યાદાની અંદર હાજર રહેવા વિનંતી છે। ધન્યવાદ, આભાર।